સુઈગામ વાવ બાબર વરસાદી અસરગ્રસ્ત અધ્યક્ષશ્રીએ વહીવટીતંત્ર સાથે યોજી બેઠક। રાત્રે ટ્રેક્ટર પર બેસી અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। ભોજન, પાણી, તબીબી સેવા સહિતની વ્યવસ્થાનું અધ્યક્ષશ્રીએ સ્થળ પર જ કર્યું નિરીક્ષણ। 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ, 3000 નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે। ખાસ કરી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। આજરોજ સાંજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા। અધ્યક્ષશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજી વરસાદથી થયેલ નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી। અધ્યક્ષશ્રીએ રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિતના અધિકારીશ્રીઓ ગઈકાલ રાતથી થરાદ ખાતે રહી રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે। કલેક્ટરશ્રીએ ભારે વરસાદની સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ચાલી રહેલી રાહત બચાવની કામગીરી અંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિગતવાર માહિતી આપી। રાત્રિ સમયે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ટ્રેક્ટર પર બેસી થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। લોકોની વચ્ચે જઈ સમગ્ર વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે અને દરેકને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। અધ્યક્ષશ્રીએ તાત્કાલિક ભોજન સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। વરસાદમાં ફસાયેલ નાગરિકોને સમયસર ભોજન, પીવાનું પાણી અને રાહત સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે સ્થળ પર જ ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું। જિલ્લા વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં 1.50 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા છે। પાણી ભરવાના કારણે ઘરોમાં તથા ઊંચા સ્થળોએ ફસાયેલ નાગરિકોને આ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે। ઉપરાંત થરાદ અને આજુબાજુના વિસ્તારના 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા।